બિહારના કૈમૂર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. પ્રાથમિક વિગતો મુજબ ગત રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ દુર્ગાવતી નદીના પુલ નીચેથી સ્થાનિક લોકોને 2 શંકાસ્પદ સૂટકેસ મળી આવી હતી, જેમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. જ્યારે પોલીસે આ બેગ ખોલી ત્યારે તેમાં ઠાંસીના ભરેલા માનવ શરીરના 18 કપાયેલા અંગો મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને સૂટકેસમાંથી 4 માથા વગરના મૃતદેહ મળી આવ્યા હતા. આઘાતજનક વાત એ છે કે આ અંગોમાં 10 થી 12 વર્ષના એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શરીરના અંગોને અત્યંત ક્રૂરતાપૂર્વક કાપી છૂટા કરવામાં આવ્યા છે. એક હાથ પર નેલ પોલિશના નિશાન પણ જોવા મળ્યા, જે સૂચવે છે કે મૃતકોમાં મહિલા પણ હોઈ શકે છે. રામગઢ અને મોહનિયા પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાને પોલીસે પૂર્વ આયોજિત ગુનો ગણાવ્યો છે. હાલમાં FSL અને ફોરેન્સિક ટીમો પુરાવા એકત્ર કરી રહી છે. કૈમૂર જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ નોંધાઈ નથી, તેથી પોલીસ આસપાસના જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં તપાસ કરી રહી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ લોહિયાળ કાંડ પાછળનું સાચું કારણ સામે આવશે.